અરે બહુ ખર થઈ ગયું છે. સાફ બધું કરું જો હે ને મકાન અહીંયા બનાવવા જો હે. શું હાલે રંભાબેન? બસ શાંતિ તો ક્યાં હું આવી ત્યાં અમાર પલોટમાં. તું તો વંદરીની ગામમાં દેખાતી જ નથી. અરે ક્યાંય નો ગયો હોય, ઘરે ને ઘરે હોય. મારા સાસુમાં જવા દે તો હું જાઉં ને. મેં સાંભળ્યું હતું કે આ પલોટ વેચવાનો છે. અરે ના કોણ એ ગામમાં અફવા ઉડાડે છે. મારા બે છોકરા છે ને એને હાટુ આ લીધો હે. કેટલામાં ભણે છે બે? એક 10 પાસ થઈ ઉઠી ગયો ને એક 12મું ભણે છે ને એનો અભ્યાસ ચાલુ છે. 10 નપાસ એનું કેટલું થઈ ગયું? 5 વર્ષ જેવું થઈ ગયું. તો જુવાન થઈ ગયો એમ ને? સોરી બોરી ધ્યાનમાં રાખી કે નહીં? અરે બાબા કાંઈ ધ્યાન નથી રાખી. બેયને હારે કઈનાવાના હે. આવો મગી આ બાજુ. અરે એમાં એવું હતું ને રંભા કે આ બાજુ પોલકા શીવડાવવાના આવી હતી એટલે હું આ બાજુ રંભા દેખાણી એટલે હું આવી. મને લાગ્યું તું ગામમાં રહેતી જ નથી. અરે ના હું અહીંયા જ. મારા સાસુમાં છે ને કોઈ બહુ ગોલી ના છે. અને હા એ તમે વાત સાંભળી ગઈ કે તમારા સાસુમાં પડ્યા હતા? હા એ વાત સાચી હતી. સાસુમાં ખુરશી ઉપર ચડ્યા ને તો પાયા ભાંગી ગયા. તો ડાયરેક્ટ અહીંયા હોય ને ઘૂંટણ એ ભાંગી ગયું હતું. એવું હતું એમ ને? તું કેમ કે દેખાતી નથી? અરે હું અહીંયા જોઈ તું ઘરની બહેન ઓછી નીકળું ને એટલે તમને એવું લાગે. મેં સાંભળ્યું તું કે તારા સાસુમાં ઓલા બાઘાની વહુ બાઈ જતા. હા એક માથાકૂટ થઈ ગઈ હતી. કેમ માથાકૂટ થઈ ગઈ હે? અરે વાતમાં કાંઈ નહોતું. કચરો ઓલી મને ડેલીએ નાખ્યું તો ઓલી પછી થોડી હખરી રહી. એમાં સાસુમાનો વાંક હતો મારા. એવું કરાય નહીં હો. એ મારા સાસુમાં છે લખન ખોટી ના. નો બોલવું હોય તો બોલાવે. એમાં ઉપાધિ કરવાનું હોય. બધાને સાસુમાં આવા જ હોય. કઈ માનસી મેં વાત સાંભળી હતી કે તારે ડખો હતો. હા એલી મારો છોકરો એક ઠેકાણે રમતો હતો તો એનો વર છે ને ગાડી એ છૂટે હાંકતો હતો. બ્રેક ન લાગી તો સાઈડમાંથી મન બસી ગયો તો બાંધવું પડે કે નહીં? એવા લફંગા આયરે કરે કેસ ક્યાં કરો? પડોશી એક તો હતા ને એક તો જાણીતા હતા તો હું કેસ કરે? લે તમે બધું અહીંયા કા અહીંયા નો હોય? હાલો બધું અહીંયા લગન આવ્યું છે તો સા પીવા હાલો મારી ઘરે. અરે ના બાપા તે કીધું એમાં આવી ગયું. એટલે મેં સાંભળ્યું હતું કે તાર બાપા ગાંડા ગડોતા હતા. હા એ વાત સાચી છે. હવે એની ઉંમરે થઈ ગઈ એટલે છે ને આવું ગટપણમાં આવું બતાવે. ક્યાંક દવાખાને લઈ જાય હો. ક્યાંક બાબાને મારી નાખતા નહીં. અરે દવા તો ચાલુ જ છે. રંભા મેં એક વાત સાંભળી સાચી છે ખોટી? કઈ વાત? તારા સાસુમાં ઓલો ગોજિયાને વહુ વાયરે બાંધ્યા હતા. એ હાથમાં પાવડો લઈને ધોયા હતા. આઈ શેડાની માથાકૂટ હતી. અમારો શેડો કરતા હતા. મારા સાસુમાનો મગજ ગયો. વાહે થયા પાવડો લઈ. એ તમને ઓલી ખબર આપડા ગામની ઓલી પબલી નથી આવી? હા ઓલી પબ્લિક કકા બાપાની. હા બસ જો એ કા એને શું થયું? હા એ ઘા કે શું થયું? કાંઈ નહીં તાવ આવ્યો તો. ઓહો ચાલો આપડે ઘર ભેગી થાય ને રંપાને સાફ કરવા દો અહીંયા. નહીં મને કાંઈ નડતું નથી હો તમે. ના એની વાત સાચી છે. હાલો આઈ જા બધી આવી જા મારા ઘરે સાફ એવા. એ હા